રામ રામ ખેડૂત મિત્રો, આ હે સોનાલિકાનું DI 60 અને આજે આપણે આનો ખાસ કરીને હાઈવે ઉપર રોડ ટેસ્ટ કરવાના હોય. હવે ટ્રેક્ટરની તમને ડિટેલની વાત કરું તો આમાં તમને 60 હોર્સ પાવરનું 4 સિલિન્ડરવાળું તમને એન્જિન જોવા મળવાનું છે, જે હાઈ ટોર્ક સાથે આવે છે. આમાં તમને અહીં લખેલું છે 275 ન્યૂટન મીટરનો તમને આમાં ટોર્ક જોવા મળીએ. તો ખાસ કરીને આપણે આજે આને હાઈવે ઉપર રોડ ટેસ્ટ કરીએ. તો પહેલાં તો આપણે એને ટ્રેક્ટર સ્ટાર્ટ કરી લઉં. ટ્રેક્ટર સ્ટાર્ટ કરવા માટે ફ્રી હોવું જરૂરી છે. હવે જો ટ્રેક્ટર આપણે સ્ટાર્ટ કર્યું, અહીં સ્ટાર્ટ કર્યું અને આપણે આને હાઈ નાખ્યું અને આને આપણે ફોરવર્ડ કર્યું અને જે આ ગેર છે એને સીધો ચોથામાં નાખી દીધો. હવે આપણે સ્પીડ ઉપર જ જોઉં કે સીધું ચોથામાં ઉપડીએ કે નહીં ઉપડે, અને તમને સ્પીડ બતાવવા માટે જો આપણે નેવિગેશનનો ઉપયોગ કરીએ તો જો અત્યારે ચોથા ગેરમાં સીધું ઉપડી જાય કે નહીં, લીવર વગરનું ઉપાડી જો તો સીધું ઉપડી ગયું. આપણે આ ને તમને મેક્સિમમ સ્પીડ બતાવી જો 26ની સ્પીડ અત્યારે કરી છે. જો અત્યારે 30ની સ્પીડ થઈ છે, 31ની સ્પીડ થઈ અને એને RPM તમને બતાવું તો જો અત્યારે 20 RPM ઉપર અત્યારે ટ્રેક્ટર હાલે છે. જો આની મેક્સિમમ સ્પીડ એને 30 થી લઈ અને 35 સુધી થઈ જાય છે. હવે આ ટ્રેક્ટરને તમારે ફૂલ ડિટેલનો વિડીયો જોવો હોય ને તો આપણી YouTube ચેનલમાં કોમેન્ટ કરી નાખો, તમને ફૂલ ડિટેલનો વિડીયો થોડાક સમયમાં આવી જશે.